હેલો એવરીવન, તો આજે આપણે પાલક પુડલા બનાવીએ. એના માટે મેં પાલકને ઝીણી ઝીણી સમારી લીધી છે ને વોશ કરી દીધી છે. પછી એમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી છે અને થોડું લાલ મરચું પાવડર એડ કરવાનું છે, ધાણા જીરું પાવડર નાખવાનું છે, ચપટી એવી હિંગ નાખવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ઉપરથી થોડો અજમો આવી રીતે હાથથી મસળીને એડ કરવાનો છે. આમાં ચણાનો લોટ આવશે એટલે અજમો અચૂકથી નાખવો અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે અને અડધાથી પણ ઓછો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અને થોડી છાશ નાખીને બીજું પાણી એડ કરીને થીક કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવ્યું છે. ચોખાનો લોટ ઉમેરવાથી અહીંયા પુડલા તમારા ક્રિસ્પી બનશે અને તમારે જોડે થોડી સોજી લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો. અને તમારે આની અંદર ગાજર છીણીને લેવું હોય તો એ બી લઈ શકો ને સાથે થોડા મેથીના પાન એડ કરવા હોય તો એ પણ લઈ શકો છો. અહીંયા મેં કસૂરી મેથી એડ કરી છે ઉપરથી અને બેટરને આવી રીતે સરસ મિક્સ કરી દેવાનું છે. પછી તવી ગરમ થાય એટલે થોડું તેલ નાખીને આવી રીતે બેટરને સ્પ્રેડ કરી દેવાનું છે. પુડલાની કન્સિસ્ટન્સીની આપણે જે થિકનેસ છે એકદમ ઓછી પણ નથી રાખવાની અને બહુ જાડી પણ નથી રાખવાની, એ રીતે રાખવાની છે. તો અહીંયા આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે અને ઉપરથી થોડું તેલ આપણે સ્પ્રેડ કરી દેવાનું ફરીથી. તમે આને ઘીમાં પણ બનાવી શકો છો. જો તમે બાળકોને આપો છો લંચ બોક્સમાં તો ઘીમાં બનાવીને આપશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને જો તમે મેથીની ભાજી, પાલકની ભાજીના શાક બનાવીને કંટાળ્યા હો તો આવી રીતે પુડલાના ફોર્મમાં તમે બનાવીને આપશો છોકરાઓને તો બહુ જ ભાવશે અને મોટાઓને બી બહુ ભાવશે અને એક નવી વેરાયટી એડ થઈ જશે. તો આપણા રેડી છે પાલક પુડલા. તો તમે પણ આજે બનાવીને ટ્રાય